બિલાડ ખાતે જિલ્લાના વિવિધ પોલીસ મથકે ઝડપાયેલા ₹7.26 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવ્યું। પારડી પોલીસ મથકે 2.83 કરોડનો દારૂ સહિત વલસાડ, વાપી, બિલાડ પોલીસ મથકથી કુલ 2,85,048 બોટલોનો નાશ। વલસાડ જિલ્લા પોલીસે બિલાડ આરટીઓ ચેકપોસ્ટ ખાતે કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો। આ કાર્યવાહી દ્વારા નશાબંધી કાયદાના કડક અમલનો સંદેશ આપવામાં આવ્યો હતો। વર્ષ 2026 દરમિયાન જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા ઝડપાયેલા દારૂના મુદ્દામાલને કાયદેસરની મંજૂરી મળ્યા બાદ રોલર અને બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરવામાં આવ્યો હતો। વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કુલ 2,85,048 બોટલ દારૂનો નાશ કરાયો હતો। આ જથ્થાની અંદાજિત બજાર કિંમત ₹7.26 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે। દારૂના જથ્થા સંબંધિત કેસો જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા હતા। જિલ્લાના કુલ 15 પોલીસ સ્ટેશનોમાંથી ઝડપાયેલા મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં પારડી પોલીસે ઝડપેલી 1.13 લાખથી વધુ બોટલો, જેની કિંમત અંદાજે ₹2.83 કરોડ હતી, તેનો નાશ કરાયો હતો। આ ઉપરાંત વલસાડ રૂરલ, બિલાડ, વાપી ઉદ્યોગનગર, વાપી રેલવે અને વલસાડ સિટી પોલીસ સ્ટેશન દ્વારા ઝડપાયેલા હજારો બોટલોના જથ્થા ઉપર રોડલ ફેરવવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન ધરમપુરના મદદનીશ પોલીસ અધિક્ષક ડોક્ટર સંદીપ ટી, વલસાડના પ્રાંત અધિકારી વિમલ પટેલ, પારડીના પ્રાંત અધિકારી એનસી પટેલ, ધરમપુરના પ્રાંત અધિકારી આરસી પટેલ, ડીવાયએસપી કે વર્મા, ડીવાયએસપી બીએન દવે તેમજ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ સહિત જિલ્લાના તમામ પોલીસ મથકોના અધિકારીઓ હાજર રહ્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।